તો સૌથી પહેલા મનુષ્ય જીવનમાં કિંમતી વસ્તુ શું? આપણા શરીરમાં સૌથી કિંમતી વસ્તુ શું? તો એક પવન. સૌથી અધિક આમાં કોઈની શરીરમાં કિંમત હોય તો પવનની છે. એટલે કીધું છે એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. જીવ આવે ને જાય એને કોણ રોકે રે. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે. આમાં અમૃતનો કુંભ તારી નાભીમાં ભરો. આ તો ઢોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે. હે વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે. રામડી મુરદાસ બાપુ. વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે. આમાં જીવ આવે જાય એને કોણ રોકે. આમાં શ્વાસ આવે અને જાય એને કોણ રોકે. વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે. પણ અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. ઈ ઢોળાય છે ધૂળમાં તોય એને કોણ રોકે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે. એટલે પહેલું સૂક્ષ્મ છે પવન, પછી છે શબ્દ અને પછી છે આત્મા. આ ત્રણ વસ્તુ સૂક્ષ્મ છે. 5 તત્વ, 5 ને 3 અને સ્થૂલ દેહ 4 તત્વનો છે સાહેબ. 4, 5 અને 3 કેટલા થયા? 12 થયા ને. આ 12 તત્વને સમજી અને પછી કોઈ પણ જીવની પાછળ 12 દિવસ ગોઠવવામાં આવ્યા છે. હવે 12 દિવસ પછી આ જીવની બધી વિધિ થાય. પછી લગભગ આપણે તો 1.25 મહિના સુધી હોય ને, એવું કંઈક હોય ને, 1.25 મહિના સુધી હોય. પણ 12 દિવસ મુખ્ય છે આ જીવના. હવે એમાં એક ઘરની અંદર આપણે રહેતા હોય અને ઘર જો આપણને કોઈ ખાલી કરાવે તો આપણને દુઃખ થાય. એમ જીવને રહેવાનું આ ઘર છે. આની અંદરથી જીવને નીકળવું જ નથી, એને તો રહેવું જ છે. આવો અનુભવ આપણને બધાને છે. હું સાંજે બેરાળા બેઠો હતો ત્યારે મેં વિનો બધા બેઠા મેં વાત કરી. વિનો મને કે બાપુ બધા મરી જવાનું કે છે પણ મરવા કોઈ તૈયાર છે નહીં. તો આની અંદરથી જીવને નીકળવું જ નથી, પણ છતાં એનો સમય પૂરો થાય એટલે આ જીવને બહાર કાઢવામાં આવે છે. હવે જ્યારે બહાર કાઢવામાં આવે છે પછી જીવ નીકળી ગયા પછી શું થાય છે? 9 દરવાજા બંધ થઈ જાય છે. આમ તો આના 10 દરવાજા સંતો કીધા છે, પણ આપણે તો 9 ની જ વાત કરવી છે. 9 દરવાજા બંધ થઈ જાય એટલે પછી જોનાર આંખો બંધ છે, શ્વાસ લેનાર નાક બંધ છે, બોલનાર ખાનાર મુખ બંધ છે, સાંભળનાર કાન બંધ છે અને મળમૂત્ર આ 9 ક્રિયા આપણી બંધ છે. હવે 9 દરવાજા બંધ થયા પછી આ 9 દ્વારની નગરી તારી. આમાં 10મે દે દીદાર મોરારી. સદગુરુ રામકૃષ્ણ ચરણમાં બજાર દેખાડે 52 બારી. તો આ 9 દ્વારની નગરીમાં પછી જીવ પાછો જઈ શકતો નથી. તો એક વસ્તુ નક્કી થઈ જાય ને કે સાંભળવા વાળો પવનમાં છે, જોવા વાળો પવનમાં છે, શ્વાસ લેવા વાળો પવનમાં છે, બોલવા વાળો પવનમાં છે, ખાવા વાળો પવનમાં છે, હજમ કરવા વાળો પવનમાં છે.
આની અંદર જેટલી સિસ્ટમ ચલાવનાર એ બધાય પવનની સાથે જોડાયેલા છે. કોણ જોવે છે, આખું કે પવન? ગોટાળો છે ને સત્સંગમાં. આમ તો આ લોકો મને ભાગવત કરવા બોલાયો છે, પણ હું તો દરેક વ્યક્તિ પવનની અંદર રહે છે. તો મુખ્ય તમારી મૂળી તમારો પવન છે. હવે તમને આગળ કહી દઉં કે તમે જેને વર્યા છો ને એ તમારો ધણી, તમારો પવન છે. આ બધું તો અમથી ક્રિયા છે. આ શેની છે? માયાની છે ને, પરમાત્માની તો નથી. પરમાત્મા તરીકે તમારા ધણીની ખોજ કરતા હોય તો પવન છે. એટલે પીપળી સવારામ બાપા બોલ્યા છે, હું નથી કહેતો. વળી પાછો હેઠા ઉતરીશ તો કોઈક વટશે. સવારામ બાપાએ કીધું છે, ધણી મેં ધાર્યો છે નકળંગી નાથ. નકળંગ ધણી મેં ધાર્યો છે નકળંગી નાથ, અવરત એનો પામે નહીં કોઈ પાર. આમાં એમ કે અમારા ગુરુએ ના પડી ક્યાં હોય નહીં, આ કીધું. પણ નક્કી એ કરવાનું છે કે આમાં પવન આયો તો આયો ક્યાંથી, એવું કયું યંત્ર ગોઠવાનું કે આની અંદર પવન ચાલી રહ્યો છે. પવન પુરનાર કોક છે. પણ આટલું તો તમને હાવ સરળ સમજાય જાય કે હકીકત છે એમ. મૂળ પુરુષ તો શબ્દ પુરુષ છે. એટલે એને અંદર જવું છે, પણ દરવાજા બધા બંધ છે એટલે અંદર જઈ શકે એમ નથી. પછી ફરતો ફરતો ફરે છે. પછી એની સાથે એને લેનાર હોય છે, કારણ કે આ મુદત દઈને આવેલો છે એટલે લેવા તો કોઈક આવશે. પછી જેવી તમારી સુરતાએ કમાણી કરી છે એવો માણસ તમને લેવા આવશે. અમુકને વિમાન આવે, અમુકને જમ આવે, જેને જેવી કમાણી એવી રીતે લેવા આવશે. તો આયા તો કેવી રીતે અને જવાનું છે કેવી રીતે? એકલા જ આયા મનવા, એકલા જવાના રે, સાથી વિના સંગી વિના એકલા જવાના. સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. ની કેડીએ કાયાનો સાથ દે, કાળી કાળી રાતડીએ સાયાનો સાથ દે. કાયાનો સાથ દે ભલે, સાયાનો સાથ દે ભલે, જ પંથે ભેરું. સાથે વિના સંગી વિના
એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જ આયા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના કાયાનો સાથ હતો જીવનો સંગ હતો પણ જ્યારે આ જગત છોડવાની છે સાહેબ ત્યારે અહીંયાથી મળેલું અહીંયા રહેવાનું છે અહીંયાથી આવેલું એક તત્વ અને એકલું જ જવાનું છે નથી તો કોઈનો સાથ નથી કોઈનો સંગ એવું પરમ તત્વ આ શરીરની અંદર રહ્યું છે કે જેને તમે આ જગતમાં ઈશ્વર માનો છો જેને ભગવાન માનો છો તમારાથી અધિક જેને માનો છો એ તત્વ તમારા ભીતરની અંદર છુપાયેલું છે સાહેબ એ તમને બહાર ક્યાંય ગોતવા જશો તો નહીં મળે તમે તમારામાં ખોજ કરશો તો જ તમને મળશે બાકી મળશે નહીં આ હકીકત છે તો એ પરમ તત્વને 9 દ્વાર બંધ થયા છે એને જવું છે પણ જવાનો કોઈ રસ્તો નથી કોઈ માર્ગ નથી એટલે અંદર જવાતું નથી પછી એનું મહિત બાંધવામાં આવે છે 4 વ્યક્તિ એને ઉઠાવે છે પછી એને ઝાપે લઈ જાય પછી નીચે ઉતારે અને નીચે ઉતાર્યા પછી પેલું શ્રીફળ ફોડે પછી એવું મેં સાંભળ્યું છે કે એનું વજન વધે શું કામ જે પરમ તત્વ આ દેહની બહાર નીકળી ગયું છે એની અંદર જવા માટેની કોશિશ છે કારણ કે એને નક્કી થયું છે કે હવે જો હું આ નહીં કરું તો પછી મને આ શરીર ફરીને મળશે નહીં એમ મને તમને બધાને આ શરીર મળ્યું છે સાહેબ આ રૂપ મળ્યું છે આ સંગ મળ્યો છે આ ધર્મ મળ્યો છે અને આ પવિત્ર મનુષ્ય અવતાર મળ્યો છે બાપ ફરીવાર મળે કે ન મળે પણ એકવાર મળ્યો છે તો એને માની લો ધર્મના માર્ગ ઉપર એને માની લો ભક્તિના માર્ગ ઉપર ત્યાર પછી જીવની મહેનત છે પણ એને અંદર જવાનો કોઈ રસ્તો નથી એટલે એને શમશાન લઈ જવામાં આવે છે પણ એ મહિતને જાપેથી આમ ફેરવી નાખવામાં આવે છે જ્યારે ઘરે હોય ને ત્યારે એનું મુખ શમશાન બાજુ હોય છે પણ જ્યારે એને શમશાન લઈ જાય છે ત્યારે એનું મુખ ગામ બાજુ રાખે છે શું કામ હવે પરમાત્મા ભગવાન આ જીવને કહે છે કે તું જો તારી પાછળ આટલી રાડો કરે છે તારી પાછળ આટલું રડે છે લોકો એવી તો શું માયા મૂકીને તું આવ્યો છે કે તારી પાછળ જગત આટલું રડે છે જીવને શમશાન લઈ જવામાં આવે છે ત્યાં એને અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવે છે ત્યાર પછી જીવ એકલો પડે છે ત્યાર પછી આ જીવને ઘર તો જોઈએ ને આ જગતમાં આવવા માટે આ દુનિયામાં રામને આવવું હોય કૃષ્ણને આવવું હોય આ જગતના કોઈ પણ મહાપુરુષને આવવું હોય ને સાહેબ તો સૌથી પહેલા તો માની કૂખ અને મનુષ્ય શરીરની જરૂર પડે છે એવું મનુષ્ય શરીર મને તમને મળ્યું છે કે જે દેવને પણ દુર્લભ છે ખુદ ભગવાનને આ જગતમાં મનુષ્ય શરીર ધારણ કરીને આવવું હોય તો નથી મળતું સાહેબ એ મનુષ્ય શરીર આપણને મળ્યું છે એટલે બાપ જીવ ઘરે આવે છે ઘરે આવ્યા પછી જીવ ક્યાં રહે છે પેલા થોડાક દિવસ મોતિયા રહે પછી પેલા આપણે દીકરીના લગ્ન કરતા પછી ઓલું મોર પગું રાખતા ઝાપે ખડકી હોય ને આપણે મોર પગું રાખતા થોડાક દિવસ ત્યાં રહે અને પછી છેલ્લે આ જીવ જ્યારે 12 દિવસ પૂરા થાય ને ત્યારે આપણે બે મકાન હોય 4 હોય એના મોભારે કાગવા રાખતા ઓલા 2 લાકડા મોભારે આવું લાકડું રાખે એને કહેવાય કાગવું પછી આ જીવ અહીંયાથી અને 12 દિવસ પૂરા થાય એટલે લઈ જવામાં આવે પછી 3 વર્ષ થાય કે જે એનો સમય નક્કી થયો હોય એટલે આપણે આને શ્રાદ્ધ નાખીએ
એવું તો આવે ને બાપુ આપણે શ્રાદ્ધ નાખવાનું હે પછી એ હાથમાં પેલી ખીર ને પૂરી ને એવું લઈને પછી એમ કે કાગ વાસ એટલે જાજા લોકો એવું એવું સમજે કે બધા વહી જાય કાગડાથી ખાવા આવતા હશે તો એક વસ્તુ એવું નક્કી કરે કે કાગડા થઈને જ ખાવા આવે અને પાછું પેલું એવું નક્કી કરે કે મનુષ્ય જન્મ મળ્યો આ મળ્યો તો પાછું ઓલું લોટનું ને એવું બધું કંઈક કરે ને તો એવું નક્કી કરે છે તો શું બધા ગુજરી જાય કાગડા થતા હશે એમ નથી પણ આપણો એ ભાવ છે કે હે જીવ કાગવે તારો વાસ કર કાગડાથી આવે એવું હોતું નથી એટલે 100% આપણામાં તો નહીં જ આવતું હોય પણ અમુક અમુકના આ રિવાજ હોય છે પણ હકીકત એવું હોતું નથી આ એક લોક કથા છે અને જો આવું હકીકત હોય તો આ દેશના મહાપુરુષોએ આ જગત છોડીને તરત પણ પાછા આવેલાના દાખલા પણ છે તો એ દાખલા ખોટા પડે નથી આપણે સોનગઢનો દાખલો નથી